હરી મારા હૈયામાં ભક્તિ ભરી દે એ વિટામણા છે. પૈસાને પ્રેમ કરવો ને તો કેવું ન પડે, અને હરિને પ્રેમ કરવો હોય ને તો માગવું પડે. હરિ તું ભક્તિ ભરી દે. ભક્તિ ક્યારે ભરાય? ભગવાન ઉપર પ્રેમ હોય ત્યારે, ભાવ હોય ત્યારે. એ વિના તો ભક્તિ ભરાતી નથી. એટલે એ માગવું પડે. સુખ અને દુઃખ, હા, દુઃખ મારા હરી લે ને સુખમાં ડૂબોડી દે. તો એવું કેમ ને સમજવું જ જોઈએ. દુઃખ છે એ ઔષધિ છે, અને સુખ છે ને એ મીઠાઈ છે. તો જીવનમાં બેય જોઈએ ને. હા, મીઠાઈ પણ જોઈએ ને ઔષધિ પણ જોઈએ. કારણ કે દુઃખ વિના સુખની ખબર નથી પડતી ને સુખ વિના દુઃખની ખબર નથી પડતી. પણ દિવસ અને રાત જેવું છે. એટલે હરિ મારા હૈયામાં ભક્તિ ભરી દે. જેમ જેમ ભગવાનને પ્રેમ કરવા માંડીએ ને એટલે ભક્તિ આપણામાં આવતી. પણ ભક્તિ કરવી નથી પડતી, ભક્તિ થઈ જાય. માણસ કે ને પ્રેમ કરવો ન પડે, પ્રેમ થઈ જાય. આજે તો જે છોકરા છોકરીઓનું જે બતાવે છે ને હકીકતમાં પ્રેમ નથી, એ વિજાતી આકર્ષણ છે. તો પ્રેમ પ્રેમ તો સબ કહે, પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં તો જુદા રહે ન કોઈ. કારણ કે સાચો જે પ્રેમ છે એ તો નિસ્વાર્થમાં છે, એમાં ક્યાંય કોઈ સ્વાર્થ આવતો નથી. અને આવો પ્રેમ જ્યારે ભગવાન ઉપર થાય ને એટલે ભગવાનથી આપણે દૂર રહેતા નથી. એટલે તો આ ખ્રિસ્તીઓએ એક વાક્ય લખ્યું ને, લવ ઇઝ ગોડ અને ગોડ ઇઝ લવ. પણ હકીકતમાં એ આ છોકરા છોકરીનો પ્રેમ નહીં, પણ સ્વાર્થ વિનાનો પ્રેમ. જ્યાં કરો ત્યાં ભગવાન હોય, અને જ્યાં ભગવાન હોય ત્યાં સ્વાર્થ વિનાનો પ્રેમ હોવો જોઈએ. આ બે વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખીએ ને તો ભગવાન બહુ દૂર નથી, દેર નથી ને અંધેર નથી. તો ભગવાનને જાણવા પડે. કારણ કે આપણે તહેવારો બધા ઉજવીએ છીએ, અને તહેવારો આપણને કંઈક કહી જાય છે. તો શા માટે તહેવારો ઉજવીએ છીએ? અને એક એક તહેવાર આપણે ત્યાં આવે છે. ખરેખર એક એક તહેવારને આપણે જાણવું હોય, જોવું હોય, વિચારવું હોય અને અનુભવ કરવો હોય તો પહેલા એને જાણી લેવું સારું. હવે આપણે શિયાળો આવે ને એટલે મેથીન લાડવા કરે. હવે મેથીન લાડવા જો પરબારો કોક આપણને આપે ને, અમારે જેવા તો અજાયણાને મોઢામાં નાખે ને એટલે કડવું કડવું લાગે. પણ એ પહેલેથી કોઈ એવું કીધું હોય ને કે ભાઈ મેથીના લાડવા ખાવાથી કમરમાં દુખાવો ન થાય, કાંધામાં દુખાવો ન થાય, શરીરમાં તાકાત આવે, અંદર હાકર આવી હોય, આવું બધું કીધું હોય ને તો મેથીન લાડવો આવે તો રુચિ પેદા ન થાય. નહીતર ઓલો કે આ હું કડવું કડવું આવી દીધું. એટલે આ જ્ઞાન પણ એવું જ છે, તહેવાર પણ એવો જ છે. તો એવા તહેવાર વિશે હોળી ધૂળેટી આવે છે તો આપણે કવિરાજ રવિન્દ્રભાઈ ને કહીએ કે અમારે હોળી કરવી દિવાળી એ સમજાવજો પાછો. અને એટલે આવ્યો અવાજ. સૌ વડીલ સત્સંગી ભાઈઓ બહેનોને નમસ્કાર. અને ખરેખર નમસ્કાર કરવાનું પાત્ર પણ, કારણ કે આજના કળી કાળની અંદર માણસ છે ને એકબીજાને નિસ્વાર્થ ભાવે મળવું ને એ બહુ જ કઠણ વાત છે. એમાં કંઈ ફાયદો નથી હોતો, છતાં પણ મળવાનું હોય છે. તો આપણે બધા જે વડીલ ભાઈઓ બહેનો છીએ એ દરરોજ ગીતા જ્ઞાન અંદરની અંદર કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના આપણે સૌ એકબીજાને આ રીતે મળતા રહ્યા છીએ. હમણાં જે આપણે વાત કરી હતી કે જગતમાં 4 પ્રકારની મિત્રતા હોય છે. એમાં ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ હોય છે, ફ્રેન્ડશિપ ફોર પ્લીઝર હોય છે, ફ્રેન્ડશિપ ફોર પ્રિન્સિપલ હોય છે, અને ફ્રેન્ડશિપ ફોર ડિવોશન હોય છે. તો ગુજરાતીમાં વાત કરું કે મિત્રતા કયા પ્રકારની હોય કે ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ. જ્યાં સુધી છગનભાઈ ને મગનભાઈ પાસે કંઈક મળે છે ત્યાં સુધીની મિત્રતા હોય, પછી એ મિત્રતા પૂરી થઈ જાય છે. પછી ફ્રેન્ડશિપ ફોર પ્લીઝર,
એટલે આનંદ પ્રમોદ માટેની મિત્રતા હોય. તમે ટ્રેનમાં સફર કરતા હોય, તમારે ટાઈમ પસાર કરવો હોય તો તમે પત્તાની રમત કંઈ પર રમો, દરેક પેસેન્જર છે એનું સ્ટેશન આવતા ઉતરી જાય છે. આ ફ્રેન્ડશીપ ફોર પ્લીઝર થઈ. અને ફ્રેન્ડશીપ ફોર પ્રિન્સિપલ એટલે કે મારા વિચારો છે અને તમારા વિચારો છે એ મળતા આવતા હોય તો ફ્રેન્ડશીપ ફોર પ્રિન્સિપલ કહેવાય. પણ આમાં શું થાય છે, અમુક તબક્કો એવો આવે છે ને કે મિત્રતા તૂટી જાય છે. બાપુએ જ હમણાં આપણે વાત કરી કે ભક્તિની વાત કરી, ફ્રેન્ડશીપ ફોર ડિવોશન એટલે કે મારામાં જે રામ બેઠો છે એ જ રામ સામેવાળી વ્યક્તિમાં પણ બેઠો છે. આ સમજ જો માણસમાં દૃઢ થઈ જાય ને તો આ મિત્રતા છે ને એ આ જન્મ તો શીખ પણ બીજા જન્મ સુધી મિત્રતા ટકી રહે છે. એ મિત્રતાનો અંત આવતો નથી. એટલે આપણે શું કહીએ છીએ, ફ્રેન્ડશીપ ફોર પ્લેઝર કહીએ છીએ. આપણે વર્ષની અંદર 24 એકાદશી આવે છે. દરેક એકાદશીએ બાપુ આપણને કહે કે એકાદશી એટલે શું, કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન એ પ્રભુના કામે લગાડવું. આની એકાદશી કહેવાય. એ વખતે ફળાહાર કરવાનો. આ બધું આપણે સાંભળતા આવીએ, આખું વર્ષ આપણે સાંભળતા રહીએ. એટલે આ જે વાત છે ને એ આપણી અંદર એકદમ ફિક્સ થઈ જાય. તો એકાદશી એટલે આને એકાદશી કહેવાય. એક્ઝેક્ટલી તે જ રીતે આપણે દર વખતે આપણા ઋષિ મુનિઓએ આપણને અમુક તહેવારો આપ્યા છે. વર્ષની અંદર અમુક તહેવારો આપ્યા છે. શા માટે તહેવારો આપ્યા છે? કે આપણા જે પૂર્વજો હતા, જે વડીલો હતા, એ ઋષિઓ હતા, એ ખૂબ જ બુદ્ધિશાળી પોતે હતા. એ લોકોએ પોતે વિચાર કર્યો કે માણસનું જીવન જો એક ધારું ચાલશે ને તેમાં 4 વાતો આવશે. કઈ 4 વાતો આવશે? સૌથી પહેલા એનામાં યાંત્રિકતા આવી જશે. પહેલી વસ્તુ એનામાં યાંત્રિકતા આવી જશે. બીજી વસ્તુ એનામાં નિરસતા આવી જશે. ત્રીજી વસ્તુ એનામાં કંટાળો આવી જશે. અને ચોથી વસ્તુ એનામાં અરુચિ આવી જશે. તમે કોઈ પણ કામ યાંત્રિક રીતે કરો, એમાં કોઈ પણ પ્રકારનો ભાવ ન હોય તો દરેક માણસના જીવનમાં આ 4 વાતો આવે છે. યાંત્રિકતા, નિરસતા, કંટાળો અને અરુચિ. પછી માણસ પોતે કામ કરવા તૈયાર પોતે થતો નથી. એટલે આ વાત જે ટકી રહે ને એટલા માટે આપણા ઋષિમુનિએ આપણને તહેવારો આપ્યા છે. કારણ કે માણસને અનેક પ્રકારના ટેન્શન હોય, સંતાપ હોય, દુઃખ હોય. આપણું જીવન એક ધારું ચાલ્યા કરે. સવારે ઉઠવું, બ્રશ કરવું, ચા પીવી, નાસ્તો કરવો, નાહવું, નોકરી ધંધે જવું, પાછા ઘેર આવવું, ટીવી જોવું અને સૂઈ જવું. આ જો એક ધારું છબીધરની અંદર જો ચિત્ર ચાલ્યા કરે ને તો માણસના જીવનની અંદર આનંદ આવતો નથી અને જીવનને કંટાળો લાગે છે, ઢસડો લાગે છે. એટલા માટે આપણા ઋષિમુનિએ વિચાર કર્યો કે વર્ષની અંદર અમુક અંતરે જો ઉત્સવ આપવામાં આવે ને તો માણસની અંદર ચેતના આવે, એનામાં જીવન જીવવાનો આનંદ આવે. એનો જે સંતાપ છે, જે વ્યથા છે, જે દુઃખ છે, જે કંઈ ટેન્શન છે એ થોડા ટાઈમ માટે એ દૂર થઈ જાય છે. જન્માષ્ટમી આવે, દિવાળી આવે, હોળી આવે, ઉત્તરાયણ આવે, રક્ષાબંધન આવે, આ બધા તહેવારો જ્યારે આવવાના હોય ને ત્યારે માણસને શું હોય છે? એક પ્રકારનો આનંદ હોય છે. દરેક માણસને સમસ્યા તો હોય છે. આ સમસ્યાની થોડી વાર માટે એ પોતે ભૂલી જાય છે. શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ છે એમને અલંકાર પ્રિય છે. ભગવાન વિષ્ણુ છે એમને અલંકાર પ્રિય છે. શિવજીને જલાધારા પ્રિય છે. સૂર્યને નમસ્કાર પ્રિય છે. બ્રાહ્મણને ભોજન પ્રિય છે. આ 4 વસ્તુ છે. દહીં મધુર છે, દૂધ મધુર છે, ઘી મધુર છે, અમૃત મધુર છે. બધી જ વસ્તુઓ મધુર અને સુંદર છે. પણ જેમાં જેનું મન લાગી જાય એના માટે એ મધુર છે. આ એક સુભાષિત છે. સુભાષિતમાં આવું કહેવામાં આવ્યું છે. પરંતુ આ જે સુભાષિત છે ને એની મર્યાદા કોણ ઓળંગી જાય છે? એની મર્યાદા ઉત્સવો ઓળંગી જાય છે. શા માટે? કે જે ઉત્સવો આવે છે ને વ્યક્તિ માટે આવતા નથી,
પણ આખા સમાજ માટે આ ઉત્સવ આવે છે. સમાજનો પ્રત્યેક વ્યક્તિ આ પોતે ઉત્સવ ઉજવી શકે છે. એટલા માટે મહાકવિ કાલિદાસે પણ કીધું છે, ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા. માણસને ઉત્સવ ખૂબ જ પોતે પ્રિય છે. આપણા ઘેર કોઈ મહેમાન ક્યારેક આવતો હોય ને તો આપણે આવકારે લાગે છે, આપણે એને આવકાર આપીએ છીએ. પણ દરરોજ આવે તો આપણે આવકાર આપતા નથી. આમ જે ઉત્સવો જે છે ને એ 2 મહિને 3 મહિને મહિને 1.5 મહિને આવે એટલે આપણને પ્રિય લાગે છે, આવકાર લાગે છે. વર્ષોથી આપણે ઉત્સવોની વાતો સાંભળતા રહ્યા છીએ, પણ આ ઉત્સવોનું દર્શન શું છે, ઉત્સવ શું કહેવા માંગે છે ને એ પણ આપણે જાણવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ. ઉત્સવમાં 2 માર્ગ છે, 2 વસ્તુ છે. એક શ્રેયનો માર્ગ છે અને એક પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ એટલે શું? આધ્યાત્મિક માર્ગ. માણસને સંદેશો આપે છે કે આ ઉત્સવ આપણને શું સંદેશો આપે છે તેને શ્રેય કહેવાય. પછી એ જે ઉત્સવ છે એની અંદર જે ઉલ્લાસ રહેલો છે, એમાં જે આનંદ રહેલો છે એને પ્રેય કહેવામાં આવે. એટલે શ્રેય એટલે આધ્યાત્મિક વસ્તુ થઈ, અને પ્રેય એટલે જે આપણે આનંદ ને ઉલ્લાસ કરીએ છીએ પ્રેય. તો ઉત્સવની અંદર આ શ્રેય અને પ્રેય એ બંનેનો સમન્વય હોવો જોઈએ. આ બંનેનો સમન્વય ન હોય તો આપણે યંત્રવત ઉત્સવો ઉજવીએ છીએ, એમાં આપણને કોઈ આનંદ આવતો નથી. અને ઉદ્ધવ જન્મ કરાવે તે ઉત્સવ. ઉત્સવની બીજી આઈડેન્ટિફિકેશન શું છે? જે ઉદ્ધવ જન્મ કરાવે તેને ઉત્સવ કહેવામાં આવે છે. ભાવ વગર જો ઉત્સવ ઉજવવામાં આવે ને તો શું થાય છે? માણસ સમય, શક્તિ અને સંપત્તિનો બગાડ થાય છે. તહેવારો આવે છે અને જતા રહે છે. માણસમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. નવરાત્રિમાં આપણે રાસ ગરબા કહીએ છીએ, જન્માષ્ટમીમાં આપણે અનેક પ્રકારની રમતો આપણે રમીએ છીએ. હવે નવરાત્રિની અંદર આપણે વાત કરીએ તો ભગવાનને કેટલા બધા શણગાર કરીએ છીએ. 9 દિવસ આપણે ગરબા ગાઈએ છીએ, પણ છતાંય આપણા જીવનની અંદર શાંતિ નથી, સુખ નથી, સમાધાન નથી. હવે શા માટે નથી? કારણ કે ઉત્સવોનો જે સાચો અર્થ છે ને એ આપણે સમજ્યા નથી. કેવળ આગે સે ચલી આતી હૈ એ પ્રમાણે આપણે ઉત્સવ ઉજવીએ છીએ. ઉત્સવો આવે છે અને જતા રહે છે. પરિણામે આપણને કોઈ પણ પ્રકારનો આનંદ એમાં પોતે આવતો નથી. મહાન પુરુષોની જન્મ જયંતિ આપણે શા માટે ઉજવીએ છીએ? મહાન પુરુષોની જન્મ જયંતિ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે મહાન પુરુષોના જે ગુણો છે ને એ આપણા જીવનમાં પોતે આવે. ટૂંકમાં આપણે વાત કરી દઈએ, કૃષ્ણ ભૂતવા કૃષ્ણ મેજેત, શિવો ભૂતવા શિવ મેજેત, રામો ભૂતવા રામો મેજેત. એટલે કે કૃષ્ણ ભૂતવા કૃષ્ણ મેજેત એટલે કૃષ્ણને ભજીને કૃષ્ણ જેવા ગુણો લાવો, રામ જેવા ગુણો લાવો, શિવ જેવા ગુણો લાવો. રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ આ બધા ઉત્સવો આપણે પોતે ઉજવીએ છીએ. આ ઉત્સવો છે ને આપણને અલગ અલગ પ્રકારના જીવન ઉપયોગી સંદેશાઓ આપણને પોતે આપે છે. ઉત્સવ એટલે શું થાય? જે કર્મવી લોકો હોય ને, જે લોકો પોતે કર્મ કરે છે ને એ લોકોના જીવનની અંદર કઈ પ્રકારનો આનંદ આવે છે, ઉત્સાહ આવે છે, ચેતના પોતે આવતી હોય છે. અને આ પ્રમાણે માણસના જીવનની અંદર એક બીજી વસ્તુ એની અંદર એ પ્રમાણે છે. આપણે શા માટે બધી વાતો કરવાની? કે ફક્ત ઉત્સવનું દર્શન શું છે, ઉત્સવ શું કહેવા માંગે છે? કે ઉત્સવમાં 5 વાતો આવે છે. ઉત્સવો છે ને એ ઐક્યના સાધક છે. ઐક્યના સાધક એટલે સમાજમાં શું આવે છે? સંઘ નિષ્ઠા આવે છે. બધા ભેગા થઈને ઉત્સવ ઉજવે છે. એ ઐક્યના સાધક છે. પ્રેમના પોષક છે. માણસમાં પ્રેમની ભાવ પોતે જાગૃત થાય છે. પ્રેમના પોષક છે. પ્રસન્નતાના પ્રેરક છે. માણસ ખુશ થાય છે, આનંદિત થાય છે. ભાવના સંવર્ધક છે. માણસનો જે ભાવ છે ને એ ભાવ ખીલે છે. માણસના હૃદયની અંદર અનંત પ્રકારના ભાવના ઝરણાઓ છે. પણ સમય આવે ને તે આપણી નજર સમક્ષ પોતે આવે છે તો ઉત્સવો આવતા એ ભાવના સંવર્ધક પોતે બને છે. અને સૌથી અગત્યની વાત એ ધર્મના સંરક્ષક છે. આપણી જે સંસ્કૃતિ છે ને
એ સંસ્કૃતિને પોતે રક્ષણ કરે છે. ઉત્સવમાં આટલી બધી વાતો પોતે આવેલી પોતે છે એટલે આપણા ઋષિ મુનિઓને આપણે શું કરવા જોઈએ? નમસ્કાર પોતે કરવા જોઈએ, જેથી શાસ્ત્ર ઉપરની આપણી જે શ્રદ્ધા છે એ વધારે આ પ્રમાણે પોતે દૃઢ થાય અને સાચા અર્થની અંદર આપણે ઉત્સવ ઉજવી શકીએ. તેમાંનો એક ઉત્સવ એટલે કે હોળીનો ઉત્સવ વિશે થોડી ઘણી વાતો આપણે કરીશું કે ફાગણ સુદ પૂનમના દિવસે હોળિકાનો ઉત્સવ